સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસામાં દૂધના એકે ટીપા વિના શુદ્ધતાના ઓઠા હેઠળ હોશે હોશે પીરસાતું કેમિકલનું ધીમું ઝેર, ભ્રષ્ટ હપ્તાખોરીના ચટાકે અસલી માફિયાઓને છાવરીને લાચાર બનેલું તંત્ર। ધણીધર તાલુકાના ચોટીલ ગામે કુદરતના પ્રકોપથી આકાશી આફત ત્રાટકી, ભારે પવન સાથેના વરસાદે ગરીબ ખેડૂતોના આશયાના છેડ્યા। ધાનેરામાં પધાર્યા દ્વારકા શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી। ટૂંકા રોકાણમાં પણ વહાવી આધ્યાત્મિકતા, ગુરુ ભક્તિ અને ગૌસેવાની પાવન ગંગા। વરસાદના એકે એક ટીમ્પાને ખેત તલાવડીમાં ઝીલીને બાયવાડામાં સર્જાયો જળસંચયનો નવો ઇતિહાસ। ભૂગર્ભ જળ સ્તર વધારીને ખેડૂત બાબુભાઈ દેસાઈ બન્યા સમગ્ર પંથક માટે પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસા આજે શુદ્ધતાના નામે ઝેર પીરસતા નકલી ઘીના માફિયાઓનું ગઢ બની ચૂક્યું છે, જ્યાં દૂધ કે માખણના એક ટીમ્પા વગર કેમિકલ, ડાલડા અને ફ્લેવરના કોકટેલથી સ્વાસ્થ્ય માટે ઘાતક એવું ધીમું ઝેર ઘરોઘર પહોંચાડાઈ રહ્યું છે। બીકે ન્યૂઝ આજે પોતાની સામાજિક જવાબદારી નિભાવીને ભોળી જનતાના આરોગ્ય સાથે રમત રમતા અને તંત્રની રહેમનજર હેઠળ ફૂલેલા ફાલેલા આવા 10 જેટલા ભેળસેળિયા તત્વોના નામ સરનામાનો આક્રમક પર્દાફાશ કરી રહ્યું છે। જો તમારે નકલી ઘીના અસલી બાદશાહો જોવા હોય તો ચોક્કસપણે ડીસા આવવું પડશે। અહીં એક બે નહીં પરંતુ અનેક તત્વોએ નકલી ઘી બનાવવામાં માસ્ટરી મેળવી લીધી છે અને કોઈના પણ ખોફ વગર આ ઘાતક માલ લોકોના શિરે પધરાવી રહ્યા છે। સૌથી મોટી અને ચોંકાવનારી વાત તો એ છે કે અસલી અને શુદ્ધ ઘીના નામે ભોળી જનતા આ ધીમા ઝેરને ઘરમાં લાવીને હોંશે હોંશે આરોગી રહી છે, પરંતુ આ તત્વો જે ઘી બનાવી રહ્યા છે તેમાં સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક ગણાતું ડાલડા ઘી, સોયાબીનનું સસ્તું તેલ અને ભયાનક કેમિકલ્સ સાથે ફ્લેવરનું એવું કોકટેલ મિલાવવામાં આવે છે કે સામાન્ય માણસ અસલી અને નકલી વચ્ચેનો તફાવત પારખી જ ન શકે। આવા ભેળસેળિયાઓનો આંકડો 1 કે 2 સુધી સીમિત નથી, પરંતુ સમગ્ર ડીસામાં અસંખ્ય લોકો આ ગેરકાયદે ધંધામાં કમાણી કરી રહ્યા છે। આજે બીકે ન્યૂઝ ચેનલ આ તમામ તત્વોનો આક્રમક પર્દાફાશ કરવા જઈ રહી છે અને તેમના ચહેરા પરથી નકાબ હટાવીને નામ તેમજ સરનામા જાહેર કરી રહી છે। આ એ જ તત્વો છે જેઓ સ્થાનિક પોલીસ અને ફૂડ વિભાગના અધિકારીઓને પોતાના ખિસ્સામાં રાખવાનો દાવો કરે છે અને કદાચ એટલે જ અનેક ફરિયાદો છતાં આ માફિયાઓ સામે કોઈ જ નક્કર કાર્યવાહી થતી નથી અને તેઓ ખુલ્લેઆમ ઝેર વેચવાનો કારોબાર ચલાવી રહ્યા છે। ચાલો ડીસામાં લોકોના આરોગ્ય સાથે ખેલ ખેલતા આ 10 નકલી ઘીના ઉત્પાદકોની યાદી પર એક નજર કરીએ। 1. સંજય અમૃતલાલ, ડીસા જીઆઈડીસી, શંકર બેકરી પાસે, બ્રાન્ડ પરિવાર અને ઓમ સરસ। 2. નિકુંજ વિનોદભાઈ બાંડીવાળા, ડીસા જીઆઈડીસી, રિંકુ ગેસની સામે, બ્રાન્ડ હાસ્ય, માહી સરસ અને અવસર। 3. અંકુર મોદી અને રવિ મોદી, શ્રીરામ ટોકીઝ પાસે, બ્રાન્ડ દાવત। 4. સંજય બાબુલાલ મોદી, મૂળ ડીસા રેલવે સ્ટેશન ફાટક પાસે, બ્રાન્ડ જયવર્ધન, જય। 5. રાહુલ રતિલાલ મોદી, બ્રાન્ડ શાશ્વત। 6. જિગ્નેશ જગદીશ મોદી, ડીસા જીઆઈડીસી, નિખિલ મંડપની બાજુમાં, બ્રાન્ડ ગાય ઘી। 7. સાગર મોદી, જલારામ ગૌશાળાની બાજુમાં, બ્રાન્ડ ગૌમુખ કવિરાજ। 8. પરેશ ઈશ્વરલાલ ચોખાવાળા, માલ ગોદામ, રેલવે સ્ટેશન રોડ, બ્રાન્ડ સુગંધ અને સંયમ। 9. અશ્વિન મોદી, માલ ગોદામ, રેલવે સ્ટેશન રોડ, બ્રાન્ડ માવજત અને 10. વસંત ઈશ્વરલાલ મોદી, રિશાલા બજાર, બ્રાન્ડ માલવ। આ 10 નામ એ કાળા કારોબારીઓના છે જેઓ ડીસાની ધરતી પરથી મોટા પાયે નકલી ઘીનું ઉત્પાદન કરીને લોકોના ઘરો સુધી બીમારીઓ પહોંચાડી રહ્યા છે।
એક તરફ રાજ્યના મંત્રી પ્રવીણભાઈ માળીએ બનાસકાંઠા જિલ્લાના ફૂડ વિભાગને નકલી ઘીનો કારોબાર ડામી દેવા માટે કડક સૂચનાઓ આપી છે, ત્યારે બીજી તરફ બીકે ન્યૂઝ ચેનલે આ તમામ તત્વોને ખુલ્લા પાડી દીધા છે. હવે જોવાનું એ રહે છે કે આ જાહેર થયેલા નામો સામે તંત્ર તાત્કાલિક ધોરણે બુલડોઝર ફેરવે છે કે પછી કાગળ પર જ કાયદો બતાવીને સંતોષ માને છે. આ કોઈ સામાન્ય વ્યાપાર નથી, પરંતુ જનતાના સ્વાસ્થ્ય સામે ખેલાઈ રહેલું એક સુનિયોજિત અને ઘાતક ષડયંત્ર છે. નકલી ઘીના નામે કેમિકલ અને ડાલડાનું ઝેર વેચતા આ તત્વો પૈસાની ઘેલછામાં કસાઈથી પણ વધુ નિર્દયી બની ચૂક્યા છે. તેનાથી પણ વધુ શરમજનક બાબત એ છે કે જનતાના રક્ષણની દુહાઈ આપતું પોલીસ તંત્ર અને ખોરાકની શુદ્ધતા ચકાસતું ફૂડ ડિપાર્ટમેન્ટ આંખ આડા કાન કરીને ઘોર નિંદ્રામાં ઝડપાયેલું છે. હપ્તાખોરી અને રહેમ નજરના કારણે ફૂલેલા ફાલેલા આ ભ્રષ્ટ તંત્રના કાન સુધી હવે જનતાનો આક્રોશ પહોંચવો જરૂરી છે. નહીં તો ખાખી અને ખાદીના પાપ તળે ડીસાની ભોળી જનતાનો માળો વિંખાઈ જશે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસી રહેલા સતત ભારે વરસાદના કારણે ઓગળ તાલુકાનું કંથેરિયા ગામ સંપૂર્ણપણે સંપર્ક વિહોણું બની ગયું છે અને નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થતાં બેટમાં ફેરવાઈ ગયા છે. બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના કંથેરિયા ગામમાં સતત 2 દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો સંપૂર્ણપણે બેટમાં ફેરવાઈ જતા ગામ સંપર્ક વિહોણું બન્યું છે અને જનજીવન ભારે પ્રભાવિત થવા પામ્યું છે. ગામ સરપંચે તાત્કાલિક ધોરણે ટ્રેક્ટરની મદદથી નીચાણવાળા વિસ્તારમાં ફસાયેલા 50થી પણ વધુ પરિવારોને સલામત સ્થળે ખસેડીને રેસ્ક્યુ કર્યા હતા. ધોધમાર વરસાદના કારણે ગ્રામજનોના ઘરોમાં પાણી ઘૂસી જતા અનાજ, ગોદડા અને ઘરવખરીનો તમામ સામાન પલળી જવાથી લોકોને ભારે પરેશાની વેઠવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત આસપાસના ખેતરોમાં વાવેતર કરેલો મોટા ભાગનો પાક પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ચોમાસાના આરંભે જ કુદરતી હોનારતનો ભોગ બનેલા ગ્રામજનોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. પૂર જેવા બનાસકાંઠા જિલ્લાના છેલ્લા 2 દિવસથી વરસી રહેલા સતત અને ધોધમાર વરસાદે સ્થાનિક ગ્રામીણ વિસ્તારોમાં ભારે તારાજી સર્જી છે. ખાસ કરીને ઓગળ તાલુકાના કંથેરિયા ગામમાં વરસાદી પાણી ફરી વળતા સમગ્ર ગામ ચારે બાજુથી પાણીથી ઘેરાઈ ગયું છે અને સંપર્ક વિહોણું બન્યું છે અને જનજીવન ભારે પ્રભાવિત થવા પામ્યું છે. ગામ સરપંચ દ્વારા તાત્કાલિક ધોરણે ટ્રેક્ટરની મદદથી નીચાણવાળા વિસ્તારમાં ફસાયેલા 50થી વધુ પરિવારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. બનાસકાંઠામાં 2 દિવસથી સતત વરસાદને લઈને કંથેરિયામાં અત્યારે કંથેરિયા ગામ છે એ સંપર્ક વિહોણું બન્યું. હું તમને સીધા જે દ્રશ્યો બતાવીશ કે અહીંયા જે લોકો જે ટ્રેક્ટરમાં ચાલીને જે લોકો અત્યારે ટ્રેક્ટરમાં જે એમના જે પરિવાર છે એ સુરક્ષિત રીતે ગામમાં તેમાં આવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. હું તમે જે અહીંયા જે માટી છે એમને માટી જો તમે અહીંયા માટી કેટલું પાણી ભરાણું છે વરસાદના લીધે તમે ઘરમાં જે અનાજ હતું જે આજે અહીંયા જે પીડિત પરિવારો છે પણ એ જણાવી રહ્યા છે કે પાણી ઘરમાં ઘૂસી જવાથી એમને પારાવાર અનાજ પણ બગડી રહ્યું છે અને ઘરમાં પણ ઘણું નુકસાન આવ્યું છે. અત્યારે અહીંના જે સ્થાનિક સરપંચ છે એ એમનો સંપર્ક કરી અને ટ્રેક્ટર દ્વારા એમને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવી રહ્યા. માનસી ચૌહાણ, બીકે ન્યૂઝ, ઓગળ, બનાસકાંઠા. ભારે વરસાદ અને પાણીના ભરાવાના કારણે ઘરોમાં અનાજ, ગોદડા અને અન્ય ઘરવખરી પલળી જતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે ખેતરોમાં વાવેતર કરેલા પાકને મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આ સ્થિતિને પગલે ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે સરકારી તંત્ર વહેલી તકે ઘટના સ્થળે પહોંચી સર્વેની કામગીરી હાથ ધરે અને થયેલા નુકસાનનું યોગ્ય વળતર ચૂકવે. બનાસકાંઠામાં 2 દિવસથી વરસાદ અવિરત સતત ચાલુ રહેવાના કારણે બનાસકાંઠાના ઓગળ તાલુકાના કંથેરિયા ગામે જે નીચાણવાળા વિસ્તાર જે ખેતરો છે ત્યાં અત્યારે બીકે ન્યૂઝ 0 ગ્રાઉન્ડ ઉપર પહોંચ્યું છે અને તેનો સચોટ રિપોર્ટ બતાવી રહ્યો છે. આ જે ખેતર છે ખેતરની અંદર જાર, કપાસ તેમજ અન્ય જે અહીંયા જે પાક વાવેતર કર્યું હતું પણ અત્યારે વરસાદના લીધે પાણી ભરવાથી અહીંયા પારાવાર નુકસાન થઈ રહ્યું છે. હું જે અહીંયા જે તમને દ્રશ્ય બતાવવા કહું છું કે અહીંયા જે ઘૂંટણ સુધી પાણી છે
પાણીની અંદર જે અહીંના જે સ્થાનિક ખેડૂત છે એમની સાથે વાત કરવાના પ્રયત્ન કરી. શું કહેશો, આપણા ખેતરની અંદર કેટલું પાણી ભરેલું છે, શું અંદર વાયેલું છે? અમારે વાવેલું તો સાહેબ મગફળી અને ઘાસચારો, અને અત્યારે 4-4 ફૂટ 5-5 ફૂટ પાણી છે. જેમ આમાં આગળ જાય એમાં 4-5 ફૂટ પાણી ભરેલ છે, અને બધું અત્યારે નાશ થઈ ગયું છે. પાણી 2 દિવસથી વરસાદ આવતો હતો સતત, અને અમે પ્રયત્ન અમારા બીજા બંધા તોડી નાખ્યા, ખેતર ધોઈ નાખ્યા, અને જે આ પાક નિષ્ફળ ગયો છે બધું અત્યારે તમાકુ વાયેલી, જાર વાયેલી, જાહેર વાવેલ હતી, ને કપાસ વાવેલ હતો, અને મગફળી વાવેલ હતી સાહેબ. આ બધા ખેતરોમાં, અને બધું અત્યારે નિષ્ફળ ગયો છે. કેટલા વીઘા જમીનમાં છે આ? આ સાહેબ 3, 6 ને 9, 10, 20 વીઘા જેવું છે. આમ બધું થઈને તો અમારા ગામ કંથેરિયાની અંદર સાહેબ 200 થી 400 વીઘા અત્યારે નિષ્ફળ ગયું છે બધું. જે મગફળી છે, કપાસ વાવલ છે, નીચાણ વિસ્તારમાં બધાને વાવલ હતો ને કપાસ, એ અને મગફળી સાહેબ અત્યારે બધું નિષ્ફળ ગયું છે. બધામાં અત્યારે પાણી જ છે બધે. જે જગ્યાએ જો ગામની 100 ફેર એક જ ગામ કોરું છે અત્યારે, બાકી બધું પાણી જ છે અત્યારે. 2 દિવસ આ કાલે તો અમારું ગામ વિહોણું, સંપર્ક વિહોણું ગામ હતું. રોડ ઉપર બી એક ગુડાહમાં પાણી હતું. જે પાકો ગામમાં આવવાનો સ્ટેશન ઉપરથી રોડ છે ત્યાં આગળ ભાઈ ગુડાહમાં પાણી હતું. કોઈ સાધન જાતું જ નહોતું, કોઈ બાઇક કે કોઈ ગાડી કોઈ આવતું નહોતું, કોઈ જાતું જ નહોતું. લોકોની પરિસ્થિતિ થોડીક 2 દિવસ તો બહુ ગંભીર રહી. આજે જે વરસાદે વિરામ લીધો છે તેથી કરીને પાણી થોડા ઓસરે એવું લાગે છે? નહીં સાહેબ, હજી થોડું એટલું બહુ પાણી નથી ઓહર્યું, હજી એટલો નિકાલ પાણીનો નથી થયો આગળ. અત્યારે હજી એની સ્થિતિ કાલે જે હતી ને એની સ્થિતિમાં પાણી પડ્યું જ છે હજી. અત્યાર સુધી કોઈ તંત્ર અહીંયા આવ્યું ખરી? નહીં સાહેબ, અમારે તલાટી સાહેબ હતા કાલે અહીંયા આગળ હાજર હતા. તલાટી સાહેબે જે અમુકને મકાનામાં સાહેબ પાણી અત્યારે અમુકને બાજરી ને એવું બધું એની પછી સાધન લઈને સાહેબ ફરવાઈ ગયા હતા. અમે ચેક કરવી જોતું, અને મકાનામાં પાણી ભરાઈ ગયા હતા, અને બાજરી ને એવું સાહેબ અમુકને અનાજ ને એવું બધું પલળી ગયું ઘરમાં. ઘર વખરીનું સામાન આવ્યું છે એ પહેલી વાર આવ્યું છે કે આની પહેલા પાણી ભરાતા ખરી? આની પહેલાં બહુ વર્ષ થઈ ગયા સાહેબ, અને આ પહેલી વાર જ ભરણું છે આટલું પાણી. ને આટલું પાણી કોઈ દિવસ આવ્યું નથી કંથેરિયામાં સાહેબ. 2017માં એ ટાઈમે આવ્યું હતું સાહેબ, જે પૂર આવ્યું એ ટાઈમે પાણી આવ્યું હતું. એની પાસે પાણી નથી આટલું આવ્યું, અને આ તો વચન તો બહુ પાણી આવ્યું સાહેબ. આટલું પાણી અમને એટલું હતું જ ને મનમાં કે આટલું પાણી અહીંયા આગળ આવશે આ સાલ. આ તમે શું અપેક્ષા રાખો છો આ માટે? અમને સરકાર હવે બધું સહાય આપે, કાંઈ થોડુંક અમને ભરપાઈ આપે. અમારું આ બધું નિષ્ફળ ગયું છે ને એના માટે કાંઈ સરકારને વિનંતી છે કે અમારા બાજુ જોજો ને કાંઈ ભરપાઈ અમને થોડા ઘણી આપો એમ. તો ખેડૂત જે જણાવી રહ્યા છે કે હમણાં જે 20 વીઘા જમીનની અંદર જે પાણી ભરણું છે, અને પાણી ભરાવાના લીધે એમને જે અહીંયા વાવેતર કર્યું હતું, અને વાવેતરના લીધે અત્યારે 5-5 ફૂટના અત્યારે પાણી ને અંદર ગરકાવ છે, જેથી કરીને પાક નિષ્ફળ જવાની પણ ભીતિ સેવાઈ રહી છે. ખેડૂત પણ અત્યારે અપેક્ષા ધરાવશે કે અહીંયા સર્વે થાય અને સરકાર તેમને સહાય આપે. માનસી ચૌહાણ, બીકે ન્યૂઝ, કાંકરેજ. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક અને ભારે વરસાદની આગાહીને પગલે બનાસકાંઠાના સરહદી વાવ થરાદ વિસ્તારમાં પૂર કે અન્ય આપત્તિની સ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની એક ટીમ ખાસ તૈનાત કરી દેવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આપવામાં આવેલી ચેતવણીને ગંભીરતાથી લઈને વહીવટીતંત્ર દ્વારા આગોતરા આયોજનના ભાગરૂપે વાવ અને થરાદ વિસ્તારમાં એનડીઆરએફના 30 જેટલા સુસજ્જ જવાનોની ટીમને મોકલી આપવામાં આવી છે. આ બચાવ ટીમ પૂર રાહત કામગીરી માટે 4 વિશેષ બોટ, 4 ઓબીએમ અને અન્ય અત્યાધુનિક રેસ્ક્યુ સાધનોથી સજ્જ છે. સ્થળ પર પહોંચ્યા બાદ એનડીઆરએફની ટીમે થરાદના ડેપ્યુટી કલેક્ટર સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજીને સમગ્ર વિસ્તારની સ્થિતિ અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરી હતી. આ ટીમ માત્ર પૂર જ નહીં પરંતુ ભારે વરસાદના કારણે બિલ્ડિંગ ધરાશાયી થવાની કે કેમિકલ સંબંધિત જેવી કોઈ પણ પ્રકારની અણધારી આફતને પહોંચી વળવા માટે પૂર્ણ રીતે સક્ષમ છે. તંત્ર દ્વારા નાગરિકોને સલામત રહેવા અને કોઈ પણ કટોકટીના સમયે ત્વરિત સંपर्क કરવા માટે ખાસ अपील કરવામાં આવી છે. जिला में जो बाढ़ का जो चल रहा है मौसम के कारण, तो इसमें हमारी 2 एनडीआरएफ की टीमें आई हैं. एक यहाँ थराड़ में है और एक बामड़ तहसील के अंदर है, और हर टीम के अंदर 30 कार्मिक हैं. और FWR से रिलेटेड, फ्लड वाटर रेस्क्यू से रिलेटेड जितना भी इक्विपमेंट होता है, बोट्स, OBM, लाइफ बॉय, लाइफ जैकेट, वो सारा इक्विपमेंट हम लोग को लेके आए हैं. कितने बंदे हैं सर? हर टीम में 30 आदमी हैं. आप क्या संदेश देंगे लोगों को बाढ़ को लेकर? लोगों को मेरी तरफ से यही संदेश है कि मौसम को देखते हुए IMD के द्वारा जो भी सूचना दी जाती है उसको थोड़ा उस पर ज़्यादा ध्यान दें. और जब मानसून बारिश ज़्यादा होती है तो घरों से बाहर ना निकलें, और बाढ़ का अगर होता है तो घरों के अंदर रहें. कोई भी दिक्कत होती है तो स्टेट डिस्ट्रिक्ट का जो कंट्रोल रूम है वहाँ ज़रूर खबर करें.
डिस्ट्रिक्ट एजेंसीज होगी और हम लोग हो गए, हम आपकी मदद के लिए हर संभव प्रयास करेंगे। સરહદી વાવ થરાદ પંથકમાં એનડીઆરએફની ટીમ અને સ્થાનિક તંત્ર દ્વારા લેવાયેલા આગોતરા પગલાંના કારણે કોઈપણ પ્રકારની આપત્તિ સમયે લોકોને ઝડપી અને સકારાત્મક અસરકારક રાહત બચાવ કામગીરી મળી રહેશે. હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાની દારૂ જુગાર સામેની ઝીરો ટોલરન્સ નીતિ અંતર્ગત પાલનપુર એલસીબી પોલીસે ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના મંડાણા ગામની સીમમાં દરોડો પાડીને ગંજીપાના વડે જુગાર રમતા 7 ઇસમોને મુદ્દામાલ સાથે રંગે હાથ ઝડપી પાડ્યા છે. રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ નેસ્ત નાબૂદ કરવાની સૂચના મળતા જ એલસીબી પીઆઈ ડીએમ રાઠોડ અને તેમની ટીમ સતત પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે મંડાણા ગામના બનુજી કચરાજી સોલંકી પોતાના ખેતરમાં આવેલા ખુલ્લા ઢાળિયામાં બહારથી માણસો ભેગા કરીને પૈસા પાનાનો જુગાર રમાડી રહ્યા છે. આ ચોક્કસ માહિતીના આધારે પોલીસે તુરંત ટીમો બનાવીને દરોડો પાડતા જ ત્યાં હડકંપ મચી ગયો હતો. સ્થળ પરથી જુગાર રમી રહેલા મંડાણા ગામના જ રાજેન્દ્રસિંહ સોલંકી, વનરાજસિંહ સોલંકી, સંજયસિંહ ઠાકોર, પ્રકાશભાઈ મડાણિયા, ચંપુજી સોલંકી, દીપસિંહ સોલંકી અને ખેતર માલિક બનુજી સોલંકી એમ કુલ 7 લોકોને પોલીસે કસ્ટડીમાં લઈ લીધા હતા. દરોડા દરમિયાન પોલીસે દાવ પરથી અને પકડાયેલા શખ્સો પાસેથી રોકડા રૂપિયા 18,390, ગંજીપાના 16,000ની કિંમતના 5 મોબાઈલ ફોન અને 1.50 લાખની કિંમતની 3 મોટરસાયકલ મળીને કુલ 1,84,390 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ તમામ આરોપીઓ સામે ગઢ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આમ એલસીબી પોલીસની આ સફળ કામગીરીથી ગ્રામીણ વિસ્તારોમાં છુપી રીતે જુગાર રમતા તત્વોમાં ફાળ પડી છે અને આવનારા દિવસોમાં પણ પોલીસે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક ઝુંબેશ ચાલુ રાખશે તેવો સ્પષ્ટ સંકેત મળી રહ્યો છે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. ડીસા તાલુકાના થેરવાડા ગામમાં દૂધ ડેરીથી ઠાકોરવાસ તરફ જતા મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા સામે આવી હતી, જેના કારણે સ્થાનિક રાહદારીઓ અને વાહન ચાલકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ માર્ગ પર પાણી ભરાવાના કારણે રોજિંદા ધોરણે લોકોને પડતી હાલાકીને ધ્યાનમાં રાખીને થેરવાડા ગામના મહાવીર શાહે જનહિતમાં માર્ગ અને મકાન વિભાગ તેમજ તાલુકા વિકાસ અધિકારીને તાત્કાલિક ધોરણે લેખિત રજૂઆત કરી હતી. સ્થાનિકોની આ રજૂઆતને તંત્ર દ્વારા અત્યંત ગંભીરતાથી લેવામાં આવી હતી અને કોઈપણ જાતના વિલંબ વિના સ્થળ પર જેસીબી મશીન મોકલીને વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી હતી. તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ ઝડપી અને સરાહનીય કામગીરીને પગલે સ્થાનિક રહીશોએ ભારે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ સાથે જ ગ્રામજનોએ એવી પણ માંગ કરી હતી કે ચોમાસાની ઋતુ દરમિયાન વારંવાર સર્જાતી આ મુશ્કેલીમાંથી કાયમી છુટકારો મળે તે માટે ગામમાં યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા ઊભી કરવામાં આવે અને વરસાદી પાણીના સુચારુ નિકાલ માટે નક્કર આયોજન હાથ ધરવામાં આવે. થેરવાડા ગામે રજૂઆત બાદ તંત્રએ દાખવેલી ત્વરિત સક્રિયતાના કારણે હાલ પૂરતી સ્થાનિકોને મોટી રાહત મળી છે અને ગામમાં કાયમી ઉકેલ માટેની કામગીરી થાય તેવી અપેક્ષા સેવાઈ રહી છે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. ધાણીદર તાલુકાના ચોટીલ ગામે કુદરતના પ્રકોપથી આકાશી આફત ત્રાટકી, ભારે પવન સાથેના વરસાદે ગરીબ ખેડૂતોના આશયાના છીનવ્યા. ધાનેરામાં પધાર્યા દ્વારકા શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી. ટૂંકા રોકાણમાં પણ વહાવી આધ્યાત્મિકતા, ગુરુ ભક્તિ અને ગૌ સેવાની પાવન ગંગા. વરસાદના એક ટીમ્પાને ખેત તલાવડીમાં ઝીલીને બાયવાડામાં સર્જાયો જળસંચયનો નવો ઇતિહાસ. ભૂગર્ભ જળ સ્તર વધારીને ખેડૂત બાબુભાઈ દેસાઈ બન્યા સમગ્ર પંથક માટે પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલાથળમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. ખેડૂત ભાઈઓ, તમારે એરંડાનું ઉત્પાદન વધુમાં વધુ જોઈએ? હા જોઈએ ને. તો એરંડા બિયારણમાં લાવો માત્ર સ્કાયલોન, જે આપશે સુકારા સામે રક્ષણ અને ઉત્પાદન પણ વધારે. હવેથી બીજા કોઈ બિયારણ નહીં.
એરંડા બિયારણ સ્કાયલોન 909, સ્કાયલોન 303+ અને લીલા થડવાળી જાત સ્કાયલોન 202. બીજા કોઈ નહીં, માત્ર સ્કાયલોનના એરંડા બિયારણ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. એરંડા બિયારણ સ્કાયલોન 909, સ્કાયલોન 303+ અને લીલા થડવાળી જાત સ્કાયલોન 202. બીજા કોઈ નહીં, માત્ર સ્કાયલોનના એરંડા બિયારણ. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવની નાચ દિવેલા બિયારણ. એરંડાનું ઉત્પાદન આવશે પ્લસ. વાવો એરંડા બિયારણ સાગર શક્તિ પ્લસ. છોડમાં વધુ ડાળો, આપે વધુ માળો, એ જ પિયત અને એ જ મહેનત છતાં ઉત્પાદન મળશે સરપ્લસ. સાગર લક્ષ્મી એગ્રીસીડ સંશોધિત સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ. એરંડાનું ઉત્પાદન આવશે પ્લસ. છોડમાં વધુ ડાળો, આપે વધુ માળો, સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. વાવ-થરાદ પંથકના ધરણીધર નજીક આવેલા ચોટીલા ગામે આજે અચાનક વાવાઝોડા જેવા ભારે પવન અને ધોધમાર વરસાદના કારણે 9થી પણ વધુ ખેડૂતોના મકાનોના પતરા અને નળિયા ઉડી જતા ભારે નુકસાન થવા પામ્યું છે. ચોટીલા ગામે અચાનક બદલાયેલા હવામાન વચ્ચે ભારે પવન સાથે વરસેલા વરસાદે સીમ વિસ્તારમાં આવેલા ખેડૂતોના રહેણાંક મકાનોમાં ભારે વિધ્વંસ સર્જ્યો હતો. સીમમાં ખેતર વચ્ચે મકાન બનાવીને રહેતા 9થી વધુ ગરીબ ખેડૂતોના ઘરના નળિયા અને છત પરના પતરા ભારે પવનના કારણે ઉડીને દૂર ફેંકાઈ ગયા હતા, જેના કારણે મકાનોને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું છે. મકાનોની છત ખુલ્લી થઈ જતાં ઘરોમાં રહેલું અનાજ, કિંમતી સામાન અને કપડાં વરસાદી પાણીમાં પલળીને નષ્ટ થઈ ગયા છે, જેથી અસરગ્રસ્ત પરિવારો હાલ ખુલ્લા આકાશ નીચે આવી જતા ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તલાટી કમ મંત્રીએ સ્થળ પર પહોંચી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને નુકસાની અંગેનો પ્રાથમિક અહેવાલ તાલુકા વિકાસ અધિકારીને મોકલી આપ્યો છે. આ આકાશી આફતનો ભોગ બનેલા પીડિત ખેડૂતો અને મહિલાઓએ સરકારી તંત્ર સમક્ષ વહેલી તકે નુકસાનીનો વિગતવાર સર્વે કરાવીને આર્થિક સહાય ચૂકવવામાં આવે તેવી આજીજી સાથે માંગ કરી છે. બોલો સાહેબ, અમારા પતરા ઉડી જાય, અમારે રહેવાની તકલીફ ખૂબ છે. અમારા માલ બચારા ભૂસી મરે છે. તમે સારું કરો. અમારે કોઈ રહ્યું નથી. અમારે નુકસાન ખૂબ આવ્યું છે. આટલામાં હેડ્યું છે. અમારે ખૂબ હેડ્યું છે. અમારો આમ હેડ્યું છે 20 કરોડમાં આપણા ખંદર ખાવા નથી. કોઈ મારે છે નહીં. સાહેબ, મારે પતરા, નળિયા, બાજરી બધું પલળી ગયું. ખાવાનું શું ખાવા મેં હાલની તારીખમાં? સાહેબ, ખૂબ તકલીફ છે. તમે અમારો આટલો અબળો સાહેબ મારો બધું વિનંતી છે, અમને કોઈ સહાય મળે. પતરા સાહેબ, નળિયા બધું ઉડી ગયું છે મારું. એનો સાહેબ ખૂબ વિનંતી તમને છે, અમારે ગમે તે કરીને સાહેબ સહાય આપો. ચોટીલા ગામે કુદરતી આફત સામે જજુમી રહેલા ખેડૂત પરિવારો હાલ ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. ત્યારે હવે વહીવટીતંત્ર આ અસરગ્રસ્તોને કેટલી ઝડપથી સર્વે કરીને સહાય પૂરી પાડે છે તેના પર સૌની નજર મંડાયેલી છે. થરાદ શહેરમાં છેલ્લા 3 દિવસથી વરસી રહેલા અવિરત વરસાદના કારણે અનેક રહેણાંક વિસ્તારો અને સરકારી વસાહતોમાં પાણી ભરાઈ જતા જનજીવન ભારે પ્રભાવિત થયું છે.
શહેરમાં 6 ઇંચથી પણ વધુ ખાબકેલા વરસાદે વિરામ લઈને થોડી રાહત ચોક્કસ આપી છે, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો આવરો સતત વધતા મુશ્કેલીઓ બેવડાઈ છે. સ્થિતિ એટલી વિકટ બની છે કે ટેલિફોન એક્સચેન્જ, મામલતદાર બંગલો, પ્રાંત અધિકારીનો બંગલો તેમજ પાણી પુરવઠા વિભાગના ક્વાર્ટર જેવા સરકારી પરિસરોમાં હજુ સુધી વરસાદી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. વિશેષ કરીને BSNL એક્સચેન્જ અને મહાલક્ષ્મી સોસાયટીના મકાનોમાં ઊંડા પાણી ઘૂસી જતા રહીશો પોતાનું ઘર છોડીને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે. આ ઉપરાંત અમરપાક સોસાયટી અને ચામુંડાનગર જેવા વિસ્તારોમાં પણ ઠેર ઠેર પાણી ભરાઈ જતા સ્થાનિક નાગરિકોમાં નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જો આગામી સમયમાં વધુ વરસાદ પડશે તો અનેક ઘરોમાં પાણી ભરાઈ જવાની શક્યતાઓ વધી ગઈ છે, જેને લઈને નગરપાલિકા તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે ભારે મથામણ કરવામાં આવી રહી છે. ચારે બાજુ પાણી દેખાઈ રહ્યું છે તમને. અત્યારે અમારા ઘરોની અંદર પાણી આવી ચૂક્યા છે. છેલ્લા 2015, 2017, 2026, 2025 દર વર્ષે મહાલક્ષ્મી સોસાયટીની અંદર, ગણેશ સોસાયટીની અંદર ચારે બાજુ પાણી આવે છે. આજ સુધી કોઈ નિકાલ થતો નથી. અમારી સરકારને, નગરપાલિકાને એટલી વિનંતી છે કે તાત્કાલિક એનો નિકાલ કરવો જોઈએ. કેમ કે દર સાલ આની અહીંયા પોઝિશન રહે છે. દર સાલ અમે લોકો ક્યાં જઈએ? કે કોઈ દિવસ નિકાલ થતો જ નથી. ખાલી વાતો થાય છે, વાતોથી નિકાલ નથી થતો. તો અમારી માગણી છે તાત્કાલિક એનો નિકાલ કરવામાં. ચામુંડાનગર વિસ્તારમાં વરસાદ બાદ માર્ગોની સ્થિતિ અત્યંત બિસ્માર બની ગઈ છે અને આખી સોસાયટીમાં કાદવ, કીચડ તથા પાણીનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું છે. આ રસ્તાઓ હવે સ્થાનિકો માટે માથાના દુખાવા સમાન બની ગયા છે, જ્યાંથી પસાર થવામાં મહિલાઓ, વૃદ્ધો અને નાના બાળકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે પાણી ઘરના આંગણા સુધી પહોંચી ગયા છે, જેના કારણે રોગચાળો ફેલાવાનો ભય પણ સતાવી ગયો છે. કાઢવા આવતા નથી પાણી, અને અહીંયા કરના રોડ તૂટી ગયો છે, પાણીને તળાવ બધું ભરાઈ ગયું. એક્શન ઓફિસમાં બધું પાણી ભરેલું પડ્યું છે. અડધા ઘણા લોકો પાણી મકાન ખાલી કરીને જતા રહ્યા છે, અને હવે વધારે પાણી આવશે તો પછી પાણી ઘરમાં બધાને ઘૂસી જશે, અને કોઈ સારવાર કરવા કે દેખવાય આવતા નથી આ જગ્યાએ. અને નાના છોકરા બાળ મંદિરે મૂકવા જતા આવતા અહીંયા કને પણ ટ્રાફિક હોય છે બધી, અને અહીંયા કને કોઈ સારવાર કે કોઈ કામગીરી કરવા આવતા નથી. નગરપાલિકાવાળા શું કરે છે, શું નથી કરતા. નગરપાલિકા દ્વારા પંપ મૂકીને પાણી ઓલેચવાની કામગીરી શરૂ તો કરવામાં આવી છે, પરંતુ પાણીનો આવરો વધારે હોવાના કારણે તંત્રના તમામ પ્રયાસો અપૂરતા સાબિત થઈ રહ્યા છે. રહીશોનો આરોપ છે કે ચોમાસા પહેલા જો નાળા સફાઈ અને ડ્રેનેજ લાઇનોની યોગ્ય ચકાસણી કરવામાં આવી હોત તો આજે આ પરિસ્થિતિનું નિર્માણ ન થયું હોત. સોસાયટીના રહીશો હવે તંત્ર પાસે તાત્કાલિક ધોરણે મોટા પંપ મૂકીને પાણી ખાલી કરવાની માંગ કરી રહ્યા છે. લગભગ 15, 17 અને 25 અને હવે આ 26 આટલા વર્ષથી આ મહાલક્ષ્મી ગણેશ સોસાયટીનો વિસ્તાર ને પેપળી તળાવનો વિસ્તાર પાણીથી ભરચક બની જાય. જ્યારે આ પાણી આવે, વહીવટીતંત્ર આવે છે, પાણીનો નિકાલ થોડો ઘણો થઈ જાય, અને 12 મહિના કાયમી નિકાલ કોઈ આનો આવતો નથી. એટલે મારી વહીવટીતંત્રને અને ખાસ કરીને રાજ્ય સરકારને કે દરેકને અપીલ છે કે આનો કોઈ કાયમી ઉકેલ લાવે. કાયમી ઉકેલ નહીં આવે ત્યાં સુધી તો આ બધું અત્યારે જે કરો છો એક સામાન્ય વસ્તુ છે કે આ પાણી આવ્યો, થોડો ઘણો નિકાલ થયો અને જતો રહ્યો, પણ કાયમી ઉકેલ લાવે એવી મારી વહીવટીતંત્રને ખાસ નમ્ર વિનંતી. સ્થાનિક તંત્ર અને પાલિકાની ટીમ હાલ અલગ અલગ વિસ્તારોમાં JCB અને પમ્પિંગ મશીનરી સાથે કામગીરી કરી રહી છે, પરંતુ પાણીનું સ્તર ઓછું ન થતાં લોકોમાં ચિંતાનો માહોલ છે. જો હવામાન વિભાગની આગાહી મુજબ વધુ વરસાદ આવશે તો થરાદના રહીશો માટે સ્થિતિ વધુ કફોડી બની શકે છે. 3 થી 4 ફૂટ પાણીથી અંદર ઘરમાં આવે એમ છે. કોઈ અમારી વ્યવસ્થા લેવા માંગતું નથી, હજુ કોઈ સમાચાર લીધા નથી બરાબર. ને આ બાજુ એક્શન ઓફિસે જવું હોય તો કોઈ જવરાય એમ નથી, ને આ આખો રોડ તૂટેલો પડ્યો છે બરાબર. નીકળો તો છોકરાને ચા પહેલા પ્રથમ બહાર લઈને નીકળો. થરાદ શહેરમાં 6 ઇંચથી વધુ વરસાદે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી નાખી છે, ત્યારે હવે તંત્ર કેટલી ઝડપથી પાણીનો નિકાલ કરીને લોકોને રાહત આપે છે તે જોવું રહ્યું. હાજાજી રાજપૂત, BK ન્યૂઝ ચેનલ, થરાદ. ડીસાના ચંદ્રલોક રોડ પર બસો બજાર સામે આવેલા લાયન્સ હોલ ખાતે આજે શ્રી ઠાકોર વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બનાસકાંઠા જિલ્લાના ઠાકોર સમાજના તેજસ્વી તારલાઓ માટે સરસ્વતી સન્માન સત્કાર સમારોહ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આજે 26 જુલાઈ 2026ને રવિવારના રોજ બપોરે 11 કલાકે યોજાયેલા આ વિશિષ્ટ સમારોહમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો, વડીલો, વાલીઓ અને હોનહાર વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. કેળવણી સંગઠન અને સહકારના ઉમદા સૂત્રને સાર્થક કરવાના હેતુથી શ્રી ઠાકોર વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ ડીસા અને તેના નિમંત્રક રમેશભાઈ N દેલવાડિયા દ્વારા આ પ્રેરણાદાયી કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સમારોહની શરૂઆતમાં મા સરસ્વતી અને સંત શિરોમણીના ચરણોમાં નમન કરી દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેજીથી માંડીને કોલેજ સુધીના ઉચ્ચ અભ્યાસક્રમોમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનારા સમાજના તમામ તેજસ્વી તારલાઓને મંચ પર બોલાવી વિશિષ્ટ ઇનામો, મોમેન્ટો અને પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજના વરિષ્ઠ અગ્રણીઓએ પોતાના પ્રેરણાદાયી વક્તવ્યમાં જણાવ્યું હતું કે સમાજનો સાચો વિકાસ શિક્ષણ દ્વારા જ શક્ય છે અને આવી પ્રોત્સાહક પ્રવૃત્તિઓથી બાળકોમાં ભણતર પ્રત્યે વધુ રુચિ જાગે છે. બાળકોનું સન્માન થતાં જ હોલમાં ઉપસ્થિત વાલીઓ અને આગેવાનોના ચહેરા પર ગર્વ અને આનંદની લાગણી સ્પષ્ટપણે છવાઈ ગઈ હતી. વિશાળ જનમેદની વચ્ચે યોજાયેલા આ સમારોહમાં શિક્ષણ ક્ષેત્રે નવી ઊંચાઈઓ આંબવા માટે સમાજના યુવાનોને પ્રેરિત કરવામાં આવ્યા હતા. આયોજકો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી અને સમગ્ર સમારોહ અત્યંત મંગલમય અને ઉત્સાહભેર માહોલમાં સંપન્ન થયો હતો. ડીસા ખાતે યોજાયેલા આ સરસ્વતી સન્માન સમારોહથી ઠાકોર સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા અને બાળપણથી જ બાળકોને ઉચ્ચ કારકિર્દી તરફ વાળવા માટેનો એક શ્રેષ્ઠ અને સકારાત્મક સંદેશ સમાજમાં પહોંચ્યો હતો. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. ડીસા ખાતે જીઆઈડીસી વિસ્તારમાં આવેલી પંચાલ સમાજની વાડીમાં આજે ઉત્સાહભર માહોલમાં ધાણધાર પંચાલ સેવા સમાજ સમિતિ દ્વારા સમાજના હોનહાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના શુભાશયથી 12મો તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ 2026 અત્યંત ધામધૂમપૂર્વક યોજી દેવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના ડીસા સ્થિત જીઆઈડીસી વિસ્તારમાં આવેલી પંચાલ સમાજની વાડી ખાતે આજે વહેલી સવારથી જ ભારે ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો. ધાંધાર પંચાલ સેવા સમાજ સમિતિના ઉપક્રમે સમાજના શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા બાળકો અને તેજસ્વી તારલાઓને બિરદાવવા માટે 12મા શ્રી સરસ્વતી સન્માન સમારોહનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમાજના શ્રેષ્ઠીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં વડીલો તથા વાલીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે માં સરસ્વતીની પ્રતિમા સમક્ષ દીપ પ્રાગટ્ય કરીને શૈક્ષણિક ઉત્સવની શુભ શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે પંચાલ સમાજના પ્રમુખ શ્રી રમેશભાઈ કસ્તુરભાઈ, ડાયાભાઈ હીરાભાઈ, અશોકભાઈ મૂળચંદભાઈ, ભીકાભાઈ વીરાભાઈ, સતીશભાઈ મનસુખભાઈ તેમજ જયંતિભાઈ બેચરભાઈ સહિતના અનેક અગ્રણીઓએ હાજરી આપીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને તેમના ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. આ આખોય કાર્યક્રમ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને યુવા પેઢી ભણી ગણીને આગળ વધે તેવા ઉમદા હેતુથી આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં ઉપસ્થિત વક્તાઓએ પણ શિક્ષણનું મહત્વ સમજાવતા પ્રેરણાદાયી વક્તવ્યો આપ્યા હતા. બોલો વિશ્વકર્મા ભગવાનની જય. આજે તારીખ 26/7/2026ના રોજ અમારા પંચાલ સમાજના ડીસામાં વસતા તેજસ્વી વિદ્યાર્થીઓ પુલકાઓનો ઇનામ વિતરણ સરસ્વતી સન્માન સમારોહ રાખેલો છે. સમસ્ત ડીસામાં વસતા પંચાલ ભાઈઓમાંથી પ્રથમ, બીજું અને ત્રીજું ઇનામ જે બાળકો લાવે એમને પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષે સમાજમાં આવી રીતે પ્રોગ્રામ અમે કરતા હોઈએ છીએ. આજે અમારો આ 12મો સરસ્વતી સન્માન સમારોહ છે. તેમાં બહુ મોટી સંખ્યામાં સમાજના બધા ભાઈઓ બહેનો ઉપસ્થિત છે. કેજીથી માંડી અને કોલેજ સુધી બધા બાળકોને અમે ઇનામ આપી અને એમને પ્રોત્સાહિત કરીએ છીએ. અસ્તુ ભારત માતા કી જય. સમારોહ દરમિયાન શૈક્ષણિક વર્ષમાં ઝળહળતી સફળતા મેળવનાર ધોરણ 10, 12 તથા ઉચ્ચ અભ્યાસક્રમોના તમામ તેજસ્વી વિદ્યાર્થીઓને મંચ પર આમંત્રિત કરીને વિશિષ્ટ શિલ્ડ, પ્રશસ્તિપત્ર અને ઉપયોગી ઇનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. પોતાના સંતાનોની આ સિદ્ધિ અને મંચ પર થતું બહુમાન જોઈને વાલીઓના ચહેરા પર પણ ગર્વ અને આનંદની રોનક સ્પષ્ટપણે છવાઈ ગઈ હતી. આ સરસ્વતી સન્માન સમારોહના ભોજનના દાતા તરીકે શ્રીમતી ગીતાબેન દિનેશભાઈ પંચાલ તરફથી અન્ન ક્ષેત્રનો સુંદર સહયોગ સાંપડ્યો હતો. ઇનામ વિતરણનો દોર પૂર્ણ થયા બાદ સમાજના તમામ લોકો માટે એક સાથે બેસીને સામૂહિક ભોજનનું સુંદર આયોજન રાખવામાં આવ્યું હતું, જેમાં સૌએ સાથે મળીને પ્રસાદી ગ્રહણ કરી હતી. મારું નામ પંચાલ ફલક વિપુલભાઈ છે. અમારા પંચાલ સમાજ દ્વારા દર ફેર સરસ્વતી સન્માન સમારોહ કરવામાં આવે છે, જેથી અમારા વિદ્યાર્થીઓને ખૂબ સારું પ્રોત્સાહન મળે છે અને અમે લોકોને સારા ટકા લાવવાની અમને એવી ખૂબ ઈચ્છા થાય છે, જેથી અમારો સમાજમાં પહેલો, બીજો, ત્રીજો નંબર આવી શકે. હું અમારા સમાજ ધાંધાર પંચાલ સેવા સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું, જે અમારા વિદ્યાર્થીઓ માટે આટલું બધું કરે છે. ડીસાના આંગણે યોજાયેલા આ 12મા સરસ્વતી સન્માન સમારોહથી પંચાલ સમાજમાં એકતા, સ્નેહ અને શિક્ષણ પ્રત્યેનો લગાવ વધુ મજબૂત બન્યો હતો અને સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. બનાસકાંઠાના ધાનેરામાં આજે આધ્યાત્મિકતાનો અનેરો માહોલ જોવા મળ્યો.
આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત અને સનાતન ધર્મ તેમજ અદ્વૈત વેદાંતના પ્રચાર પ્રસારમાં મુખ્ય ગણાતા 4 પીઠ પૈકીના એક દ્વારકા શારદા પીઠના અધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજનું ધાનેરા ખાતે ભવ્ય આગમન થયું હતું. રેલવે સ્ટેશન નજીક આવેલા ઐતિહાસિક નીલકંઠ મહાદેવ મંદિરે પૂજ્ય શંકરાચાર્ય મહારાજ પધારતા જ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ધાનેરાના સ્થાનિક આગેવાનો અને શ્રદ્ધાળુઓ શંકરાચાર્યજીના દર્શન માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આવી પહોંચેલા સ્વામીજીનું ધાનેરાવાસીઓ દ્વારા ભાવભીનું અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટેટોડા ગૌશાળાના મહંત તેમજ ધાનેરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ સહિત અનેક અગ્રણીઓ અને ભાવિકોએ પૂજ્ય શંકરાચાર્યજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. પૂજ્ય ગુરુજીએ નીલકંઠ મહાદેવના દર્શન પૂજન કર્યા બાદ ઉપસ્થિત આગેવાનો અને ભક્તો સાથે સંવાદ સાધ્યો હતો. પોતાના ટૂંકા રોકાણ દરમિયાન પણ સ્વામી સદાનંદ સરસ્વતીજીએ શ્રદ્ધાળુઓને આદર્શ જીવન, આધ્યાત્મિકતા અને ગુરુ ભક્તિનું મહત્વ સમજાવ્યું હતું. સાથે જ તેમણે ગૌ ભક્તિ અને સંસ્કારમય જીવન જીવવાનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. શંકરાચાર્યજી અને તેમના શિષ્યોની હાજરીથી સમગ્ર ધાનેરા વિસ્તાર ભક્તિમય બની ગયો હતો અને શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી. रमेश प्रजापति, बीके न्यूज चैनल, धानेरा। आपकी समाधि कभी सिद्ध नहीं हो सकती, तो इससे उपदेश प्राप्त होते हैं मनमाने ढंग से योग नहीं करना चाहिए। एक संदेश तो ये निकलता है, योग में जो नियम बताए गए हैं, जो यम का आधार बताया गया है, उसका आश्रय लेकर के साधना करना चाहिए। और दूसरा उपदेश यह प्राप्त होता है, उत्तरोत्तर हमारी कामनाएं बढ़ते ही जाती हैं, और जितनी कामनाएं बढ़ते जाती हैं उतना ही बंधन में हम बद्ध होते जाते हैं। बंधन में हम बंधे हैं कि हमने बंधन में अपने आप को बांध लिया है, ये बात समझना है। बंधन में बद्धो ही तो यो विषयानुरागी को वा विमुक्ता विषयात्मुक्ता। बंधन में कौन है? जिसका विषयों से प्रेम है, रूप रस गंध शब्द स्पर्श, इनसे जिनका प्रेम है वो बंधन में है, और इनके रहते हुए इनसे जिसका प्रेम नहीं है वो निर्बंध है। ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. વરસાદના એકે એક ટીમ્પાને ખેત તલાવડીમાં ઝીલીને બાયવાડામાં સર્જાયો જળસંચયનો નવો ઇતિહાસ. ભૂગર્ભ જળ સ્તર વધારીને ખેડૂત બાબુભાઈ દેસાઈ બન્યા સમગ્ર પંથક માટે પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. रिसर्च हाइब्रिड दिवेला अवनी 11+, अवनी 41, अवनी 54 તેમજ લીલા થડવાળી જાત અવની 2 એરંડાનું ઉત્પાદન આવશે પ્લસ છોડમાં વધુ ડાળો આપે વધુ માળો. સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 4. ખેડૂત ભાઈઓ, તમારે એરંડાનું ઉત્પાદન વધુમાં વધુ જોઈએ? હા જોઈએ ને. તો એરંડા બિયારણમાં લાવો માત્ર સ્કાયલોન, જે આપશે સુકારા સામે રક્ષણ અને ઉત્પાદન પણ વધારે. હવેથી બીજા કોઈ બિયારણ નહીં. એરંડા બિયારણ સ્કાયલોન 909, સ્કાયલોન 303+ અને લીલા થડવાળી જાત સ્કાયલોન 202. બીજા કોઈ નહીં, માત્ર સ્કાયલોનના એરંડા બિયારણ. એરંડા બિયારણ સ્કાયલોન 909, સ્કાયલોન 303+ અને લીલા થડવાળી જાત સ્કાયલોન 202. બીજા કોઈ નહીં, માત્ર સ્કાયલોનના એરંડા બિયારણ. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં.
બનાસકાંઠાના ડીસા તાલુકામાં પડેલા સાર્વત્રિક વરસાદ વચ્ચે જળસંચયની એક ખૂબ જ સુંદર અને પ્રેરણાદાયી ખબર સામે આવી છે, જેમાં બાઈવાડા ગામના ખેડૂતે વરસાદી પાણીનો યોગ્ય સદુપયોગ કરીને અન્ય ખેડૂતો માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ડીસા તાલુકાના બાઈવાડા ગામમાં રહેતા પ્રગતિશીલ ખેડૂત બાબુભાઈ દેસાઈએ જળ સંચયનું એક ભગીરથ કાર્ય કરી બતાવ્યું છે। તાજેતરમાં ડીસા અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। આ વરસાદી પાણી સામાન્ય રીતે વેડફાઈ જતું હોય છે, પરંતુ બાબુભાઈએ બુદ્ધિમત્તા વાપરીને પોતાના ખેતરમાં બનાવેલી ખેત તલાવડીમાં આ આખું પાણી વાળી દીધું હતું। જોતજોતામાં તેમની વિશાળ ખેત તલાવડી વરસાદી પાણીથી છલોછલ ભરાઈ ગઈ હતી। ખેત તલાવડી ભરાઈ જતાં તેમણે આગામી સમયમાં સિંચાઈ માટે પાણીનો એક મોટો જળભંડાર તૈયાર કરી દીધો હતો। હવે શિયાળુ અને નારિયેળી કે અન્ય પાકો માટે તેમને પાણીની કોઈ તંગી સહન કરવી નહીં પડે। ઉત્તર ગુજરાત જેવા વિસ્તારમાં જ્યાં ઉનાળામાં પાણીની ભારે અછત સર્જાય છે, ત્યાં આ રીતે પાણીનો સંગ્રહ કરવો એ ખૂબ જ મહત્વનો નિર્ણય સાબિત થાય છે। બાબુભાઈના સરાહનીય પ્રયાસથી માત્ર તેમને જ ફાયદો નથી થયો, પરંતુ આસપાસના જમીનના ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવામાં પણ મોટી મદદ મળશે। ખેત તલાવડીમાં પાણી ભરાયેલું રહેવાથી આજુબાજુના બોરવેલ અને કુવાઓના પાણીના તળ પણ સચવાઈ રહેશે। બાબુભાઈની આ પહેલ પાણી બચાવો અને જળ સંચયના સંદેશને સાચા અર્થમાં સાર્થક કરી રહી છે। આ દ્રશ્યો જોઈને ગામના અને આસપાસના અન્ય ખેડૂતો પણ પ્રભાવિત થયા છે અને તેઓ પણ પોતાના ખેતરોમાં આ રીતે જળ સંચય કરવા પ્રેરાઈ રહ્યા છે। ગ્રામીણ વિસ્તારમાં જળ જાગૃતિ લાવવા માટે બાબુભાઈનો આ નાનકડો પણ મહત્વપૂર્ણ પ્રયાસ આજે આખા તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો છે। જો દરેક ખેડૂત વરસાદી પાણીના મૂલ્યને સમજીને આ રીતે ખેત તલાવડીઓ બનાવે તો ભવિષ્યમાં આવનારી પાણીની વિકટ સમસ્યા સામે સરળતાથી લડી શકાય છે। અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા। મેં આપણા ગુજરાત રાજ્ય સરકારના મંત્રીશ્રી અને ડીસાના પાણીના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના નેતૃત્વમાં જે મેં મારા ખેતરની અંદર ખેત તલાવડી બનાવેલી હતી અને આજે સારા વરસાદમાં જે મારી ખેત તલાવડીની અંદર ખેતરનું પાણી જે અંદર સ્ટોક થાય છે, સંગ્રહ થાય છે ને હું એમનાથી બહુ ખુશ છું ને હરેક ખેડૂતને હું હાથ જોડીને વિનંતી કરું છું કે બધા ખેડૂતોને કે પોતાનો ખેતરનું પાણી પોતાના બોર રિચાર્જમાં વાળો અથવા તો પોતાની તલાવડીની અંદર સ્ટોક કરો તો આવનારા આપણા સમયની અંદર બહુ મોટો બેનિફિટ થશે ને સારામાં સારી ઉપજ થશે ને આપણે પણ પાણીની અંદર બચાવ કરશું, વીજળીનો બચાવ થશે ને હરેક ખેડૂતને મારી નમ્ર વિનંતી છે કે પોતાનું પાણી પોતાની જ અંદર ખેતરની અંદર કે બોરની અંદર રિચાર્જ કરવા હાથ જોડીને મારી નમ્ર વિનંતી છે। ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર। ડીસામાં દૂધના એકે ટીપા વિના શુદ્ધતાના ઓઠા હેઠળ હોશે પીરસાતું કેમિકલનું ધીમું ઝેર, ભ્રષ્ટ હપ્તાખોરીના ચટાકે અસલી માફિયાઓને છાવરીને લાચાર બનેલું તંત્ર। ધણીધર તાલુકાના ચોટીલ ગામે કુદરતના પ્રકોપથી આકાશી આફત ત્રાટકી, ભારે પવન સાથેના વરસાદે ગરીબ ખેડૂતોના આશયાના છીનવ્યા। ધાનેરામાં વધાર્યા દ્વારકા શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી। રોકાણમાં પણ વહાવી આધ્યાત્મિકતા, ગુરુ ભક્તિ અને ગૌસેવાની પાવન ગંગા। વરસાદના એક ટીમ્પાને ખેત તલાવડીમાં ઝીલીને બાઈવાડામાં સર્જાયો જળસંચયનો નવો ઇતિહાસ, ભૂગર્ભ જળસ્તર વધારીને ખેડૂત બાબુભાઈ દેસાઈ બન્યા સમગ્ર પંથક માટે પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ। તો આ હતા આજના સમાચારો। નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।